સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ કેશરપુરા ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે મારુતિ ઇકો ગાડીમાંથી કુલ 251 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ તથા તેમજ મોબાઈલ અને ગાડી સહિત કુલ 5,85,080નો મુદ્દામાલ કબજે કર્યો। મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમએચ ઝાલાની આગેવાનીમાં ટીમ દ્વારા ટિન્ટોઈ વિસ્તારમાં નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। તે દરમિયાન મળેલી બાતમી આધારે મારુતિ ઇકો ગાડી નંબર GJ03LG7798ને રોકી તપાસ કરતા ગાડીની સીટ નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી 192 દારૂની બોટલ તથા બિયરના ટીન કુલ 291 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ગાડીમાં સવાર સાજનકુમાર લાલજીભાઈ પારગી રહે ઓડ તાલુકો શામળાજી અને રાહુલકુમાર મણીલાલ ખરાડી રહે છાત્રેશ્વરી તાલુકો મોડાસાને ઝડપી પાડ્યા હતા। સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ટિન્ટોઈ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।